કામ કરવા વાળી આખી એક ટીમને અહીંથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. પૂજ્ય નાનકદાસ બાપુ અહીં સામે બેઠા છે. બાપુ કળિયુગ પલોઠી વાળી બેહી ગયો છે. એવા સંજોગોમાં જરૂર શેની છે? તો સંસ્કૃતનો એક સુભાષિત છે કે ભાઈ કોઈ પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો કે મારે હરિનામ સ્મરણ કરવું હોય તો કોનું કરવું? તો જવાબ આવ્યો કે કલોતી કીર્તનમ કેશવા, ઈશ્વરના કોઈ પણ સ્વરૂપનું નામ જપ કરી શકાય. પ્રશ્નકર્તાએ બીજો પ્રશ્ન કર્યો કે મારે સાધના અને આરાધના કરવી હોય તો કોની કરવી? તો જવાબ આવ્યો કે કલોતી કીર્તનમ કેશવા ચંડિકા વિનાયક, માતાજીના કોઈ પણ સ્વરૂપની સાધના અને આરાધના થાય. પ્રશ્નકર્તાએ ત્રીજો પ્રશ્ન કર્યો કે કલિયુગમાં જીવવું અને જીતવું હોય તો હું કરું? કલિયુગમાં જીવવું અને જીતવું હોય તો શું કરવું? અને જવાબ આવ્યો કે કલોતી કીર્તનમ કેશવા ચંડિકા વિનાયકો કલોતી બલ સંઘે. જ્યાં સુધી તમારી મારું સંઘ બળ નહીં હોય, એકતા નહીં હોય, ત્યાં સુધી કલિયુગમાં જીવવું અને જીતવું બે મુશ્કેલ છે. અને આપ બધાએ અહીંયા જે પ્રકારે એકતાના દર્શન કરાવ્યા છે ત્યારે આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પુનઃ આપણે ત્યાં દરેક વ્યક્તિનું કર્તવ્ય હોય છે, તો એમાં અને એ કર્તવ્યના આધારે પોતાના જીવનના રહસ્યો શોધતા હોય અને પરિણામ પ્રાપ્ત કરતા હોય છે. વૈજ્ઞાનિકો જે છે એ આ બ્રહ્માંડની રચનાના રહસ્યો શોધે છે. આધ્યાત્મિક લોકો જે છે એ શરીરના રહસ્યો શોધે છે. ઋષિ મુનિઓ જે છે એ ઈશ્વર પ્રાપ્તિ અને ઈશ્વરની રચના શોધે છે. તો સમાજનો આગેવાનને શું શોધ કરવી જોઈએ? સમાજના આગેવાનની શું જવાબદારી હોવી જોઈએ? તો સમાજનો આગેવાન સમાજની જ્યેષ્ઠતા શ્રેષ્ઠતાથી લઈ અને મારો સમાજ એ શ્રેષ્ઠ બને એની હર હંમેશ શોધ એને કરવી જોઈએ. અને અહીંયા આપણને બધાને ડોક્ટર ગિરધરભાઈએ જે વાત કરી ગુરુ બ્રાહ્મણ સમાજના દાયિત્વની, આપણી મૂળ પરંપરા, અને એ પરંપરામાં આપણે બધા આપણું જ્યોતિષ, આપણું કર્મકાંડ ત્યાંથી શરૂ કરી અને સમગ્ર અનુસૂચિત જાતિ સમુદાયમાં સૌથી વધારે એક કાળખંડની અંદર શિક્ષિત જો કોઈ વર્ગ હતો ને તો એ આ ગુરુ બ્રાહ્મણ સમાજ હતો. સૌથી શિક્ષિત વર્ગ હતો. વાસ વસ્તીની અંદર આપણું એકાદ ઘર હતું, પણ ટપાલ આવતી ને એટલે આપણા બાપ દાદા પાસે વંચાવા લોકો આવતા. આ સ્થિતિ હતી. એટલા માટે આપણે એક અલગ દિશા દ્રષ્ટિ બતાવવા વાળા સમાજમાંથી આવીએ છીએ. ઘણા બધા આપણા સમુદાયને લઈ અને ક્યાંક કોઈક વાત વિષય છે કે અમે અહીંથી નીકળ્યા, કોઈ કે અમારું આ ગોત્ર છે. મને જે વિષય ધ્યાન ઉપર આવ્યો છે તમારા સૌના ધ્યાન ઉપર મૂકવું છે. આપણે આપણું ગર્ગ ગોત્ર, આપણી પરંપરા ગર્ગાચાર્યની, હવે આ વાતને 5,500 વર્ષ થયા નહીં કે ભાઈ ભગવાન ગર્ગાચાર્ય એમણે કૃષ્ણનું નામાભિધાન કર્યું હતું, તો અમે એના વંશજો છીએ એ કેવી રીતે સાબિત થાય? તો સાબિતી સ્વરૂપે એ વખતે કૃષ્ણનું નામાભિધાન ગર્ગાચાર્ય મહારાજે કર્યું હતું. અને આજે પણ આપણા યજમાનો આપણી પાસે આવે તો આપણે ચંદ્ર રાશિ ઉપરથી નામ દઈએ, કુંભ, મીન, મેઘ, વરખ, મિથુન, કરક, શનિ, કન્યા, તુલ. તારી રાશિ તુલ આવી પેલા, તું ર અને ત ઉપરથી નામ રાખજે. નામાભિધાન તો સમજ્યા. હવે બીજું, આ વિશ્વનું પહેલું નામાભિધાન કરનાર ગર્ગાચાર્ય ભગવાન કૃષ્ણનું
કેવી રીતે આખી સૃષ્ટિમાં સૌથી પહેલા લગ્ન જો કોઈને થયા હોય ને તો એ શિવ અને પાર્વતીના લગ્ન થયા. અને શિવ અને પાર્વતીના લગ્ન કરનાર જો કોઈ આચાર્ય હતા તો એ તમારો ને મારો બાપ એ ગર્ગાચાર્ય હતા. એને પહેલા લગ્ન કરાવ્યા. હવે ગર્ગાચાર્ય મહારાજે જેને હાથે વાળે પરણાવ્યા એનો ચૂડી અને ચાંદલો અખંડ રહ્યો. એ સતીના સ્વરૂપમાં પણ મહાદેવ મળ્યા, પાર્વતીના સ્વરૂપમાં પણ મહાદેવ મળ્યા અને જુગો જુગ સુધી મારો ભરતાર એ મને મહાદેવ મળે. હવે આપણે અત્યારે આ વાતની સત્યતા સાબિત કરવા માટે શું? તો અમે જ્યારે લગ્ન કરાવીએ ત્યારે મંગળના સર્જન કરીએ છીએ અને મંગળ હથેવાળે પરણાવીએ છીએ એ દીકરા દીકરીઓને. અને એ મંગળની અંદર અમે જે મંગળ સર્જન કર્યા અમારી સ્થિતિ તો કયા પ્રકારની છે? અનિકેતભાઈએ એવું કીધું કે હવે હું તો ગુરુ બ્રાહ્મણે શબ્દ બોલતો નથી, તમે બ્રહ્મ સમાજ જ છો એવું હું બોલું છું. પણ સાહેબ અમારી સ્થિતિ કયા પ્રકારની થઈ? જે કાળખંડે અમે અનુસૂચિત જાતિ સમુદાયની અંદર કર્મકાંડથી માંડીને અમે અમારું દાયિત્વ શરૂ કર્યું છે, તો એ વખતે અમારે સૂર્યની પૂજા કરાવવી છે, અમારે ગણેશની ઉપાસના કરાવવી છે, તો સંસ્કૃત બોલવાના અધિકાર નહીં. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભમ નિર્વિઘ્નમ અમારે નહીં બોલવાનું. અમારે શું બોલવાનું? અમારા બાપ દાદાઓએ, અમારા આ લોકોએ એને એ આર્જા અને ફળો મંત્રોના સર્જન કર્યા. કારણ કે અમારે કર્મકાંડ તો કરાવવું ને, અને એ સર્જન કર્યા. એની અંદરથી આર્જાઓ નીકળી. ગણપત બધાના ગયેલા શુદ્ધ કામ કરો થાવ શરૂ ધંધો સળવાળા દેવ દયાળુ કર જોડી નમન કરું બધા તણા ઉપદેશ બતાવો તાળા ખોલો અંતરના શ્રી બુદ્ધના સ્વામીને જમણું અમારા ધારા એવા કહેજો. આ અમે આર્જાઓના સર્જન કર્યા. અમારે નવગ્રહના મંત્ર બોલવાના અધિકાર નહીં. અમે ગ્રહોના મંત્રો ન બોલી શકીએ. અમે નિરાંજન સમાવાસ રવિપુત્રમાગ્રમ છાયામાત્ર સપ્તમનમા વિષયની શરણ સૂર્યબુદ્ધ રિગળા વિશાલા શિવપ્રી મંચા પ્રસન્નાત્મા પીડા તમે શનિ ન બોલી શકીએ. તો અમારે નવગ્રહના પૂજન કેવી રીતે કરાવવા? તો એના માટેના મંગળ અમે સર્જન, એના માટેના મંત્રોના સર્જન કરવા. અમારે નવચંડી કરાવવો છે, તો અમારી પાસે એ નવચંડી અમે બોલવાના અમને અધિકાર નહીં. અને એટલે અમે આર્જાઓના સર્જન કર્યા. અખંડ બ્રહ્મણજી ઉપની કીધા દર્શન ગાર આખીર કાંડ કા કબર વિલા નામ તો ચંડી દરિયા દેગર દેગર ઠામો ઠામ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નામ એમ કરીને અમે માતાજીના હવાન કર્યા. હવે મારે ગર્ગાચાર્યની પરંપરા તમને સૌ યાદ કરાવી છે એટલે આખી વાત માંડી. હવે એ લગ્ન કરાવ્યા, અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. તો આપણે અત્યારે મંગળના સર્જન કરીએ છીએ. તો એ સર્જન એની અંદર એની છાંટ જોવા મળે છે, એની અસર જોવા મળે છે. ગર્ગાચાર્યના આપણે બાળકો છીએ, એની પરંપરાના વાહક છીએ, એ જોવા મળે છે. અમે દીકરા દીકરીને હથેવાળે પરણાવવા બેસાડીએ, પછી મંગળના સર્જન કરીએ અને આપણે મંગળ બોલીએ. પહેલું મંગળ હરલવે દેશોનું વરદાન બ્રાહ્મણ સાથે પૂન કરે હેમર ભક્તન વાર પોઢોદે બ્રાહ્મણ વેદ ચાર પો પાસે પોઢન કન્યા મંગળ પહેલડે જગોદાન દી અંતર. હા રાજાએ શું કહ્યું? ગરજાતા મૃત્યુ પડ્યું ખોટું જાન પીઠું મરે દીધું દાન તે બ્રાહ્મણ ને ઉગરે. ત્યાંથી નારદ કંકોત્રી લઈ સંચરે. હવે સમજો, બ્રાહ્મણ તરીકે આ દીકરીને અમે પરણાવીએ છીએ, તમે અમારું પુણ્ય મૂક્યું હશે. આ દીકરી એનો ચૂડીને ચાંદલો અમર રહે એવા આશીર્વાદ અમારે આપવા છે. તો આ વર એ અમર વર હોવો જોઈએ. અમર વરને ગોતવા ક્યાં જવો? એટલે પહેલું મંગળ હરલવે અને એમાં જય સૂર્યની બાએ ઘર. અમે સૂર્યની પાસે ગયા, જઈને એવું કીધું કે તારા જેવો ક્રાંતિ વાળો વર અહીંથી ક્યાં મળે, તું આવી જા આ દીકરીને હારે હથેવાળે પરણવા. સૂર્યએ એવું કીધું કે મારે તો હવારમાં ઉગવાનું, સાંજે આથમવાનું, આપણે અમર નથી. બીજું મંગળ હરલવે જય ચંદ્રની બાહે ઘર. અમે ચંદ્ર પાસે ગયા અને જઈને એવું કીધું કે બાપા તમે પધારો, તમારા જેવો શીતળ શાંત આવો તેજસ્વી ઓજસ્વી અમને ક્યાંથી વર મળે? ચંદ્ર કે આપણે અમર નથી. 15 થી વધવાનું 15 થી ઘટવાનું, ક્યારે રાહુ આવીને ગળી જાય નક્કી નથી. અમે વિષ્ણુની પાસે ગયા
ત્રીજું મંગળ હરલવે અને જય વિષ્ણુની બાએ ત્યારે ભગવાન વિષ્ણુને એવું કીધું, પ્રભુ તમે આ દીકરીને બ્રાહ્મણ તરીકે અમારે કર્મ કરવું છે, એને અમર પદના આશીર્વાદ દેવા છે, તો તમે આવો. વિષ્ણુ કે આપણે અમર નથી, આપણે અમર નથી. કે કેમ? કે ક્યારે માનવ દેહ ધારણ કરવો પડે એ નક્કી નથી, એટલે હું અમર નથી. તો હવે કરવું શું? ત્યારે ચોથું મંગળ હરલવે અને ત્યાંથી ગંગોત્રી લઈ સંજરે અને જય મહાદેવની બાઈ ધરે. જય અને શિવને અમે કીધું કે તું તો અજરા અમર છે અને તું આ, અને એ રીતે અમે ચોથા મંગળની અંદર શિવનું આરાધન કરી અને એ દીકરીને એ પ્રતીક સ્વરૂપે પરણાવી અને એને અમર પદના આશીર્વાદ આપીએ. એટલા માટે મેં ગંગાચાર્યની પરંપરાના વાહક અને એ ગર્ગ ઋષિની પરંપરા ને વાહક એ અમે લોકો છીએ. અમારું ટીપણું, અમારું જ્યોતિષ નાની પેઢીને હું ખૂબ કહું છું, ભલે આપણે ભિક્ષાવૃત્તિ નથી કરવી, પણ આપણી અસ્મિતાને અનુરૂપ હસ્તરેખાનું જ્ઞાન જોતા શીખજો, કુંડલીનું જ્ઞાન જોતા શીખજો, આ જ્યોતિષનું જ્ઞાન જોતા શીખજો, તમારા શોખ ખાતરે શીખજો. ટીપણાનું સાહેબ અમારી છુપી બોલી છે, અમારી ભાષા છે, છુપી ભાષા અમારી કનારસી છે, છુપી ભાષા. અમારી મારી માતા બહેનો દાંત કાઢે, સૌથી વધારે એ મારી માતા બહેનો બોલે છે. એનું પાછળનું કારણ પણ હતું સાહેબ. એ ભાષા જે આવી ને, મેં ગુજરાત વિદ્યાપીઠમાં જે આખો અભ્યાસ કર્યો કે અમારી ભાષા કેવી રીતે ઉદ્ભવ છે, કેટલા નાના સમુદાયો છે એ લોકોની બધાની છુપી બોલી છે, બધાની છુપી બોલી છે. એવી અમારી છુપી બોલી. અમારી પરિસ્થિતિ એવી થઈ કે એકાદું ઘર હોય અને એ તો ભિક્ષાટન કરવા માટે પુરુષ બહાર નીકળી જાય, એ મહિને 15 દીએ પાછા આવતા મારા બાપુજી રાખડીઓ બાંધવા કે ખીહેરની અંદર જતા એ મેં જોયા છે બાલ્યાવસ્થામાં. મહિને આવે અને એવા વખતે મારી માતા બહેનો એકલી ઘરે હતી અને એ વખતે મારી માતા બહેનોએ પોતાના શિયળને બચાવવા માટે થઈ સૌથી પહેલી આ ભાષા છે ને એનું નિર્માણ થયું. મારી માતા બહેનો બનાવી અને એ બહેનો એમ કે દારૂ એલાણ તકલે છે બા તું ઘનસી જા. આ બધી મારી માવડીઓની વિનંતી છે કે મારી દીકરીઓને શીખડાવજો. તમારી પાસે નો હોય, મારી પાસે 1000 શબ્દો મેં ભેગા કર્યા છે, 2000 શબ્દો ભેગા કર્યા છે. શેખા સંગાથી શરૂ કરી બધા શબ્દો ભેગા કર્યા. મારી પાસે બધા ખૂબ કર્યું અને એના અનુસંધાને એ તમે શીખડાવજો કે આપણી પરંપરા હતી. એટલે એના નાતે તમારું મારું દાયિત્વ જે છે એ દાયિત્વ એ સમાજની અસ્મિતા એને અનુરૂપ વર્તમાન સમયની અંદર અહીં બેઠેલા એક એક વ્યક્તિએ સમયની જરૂરિયાતના અનુસંધાને આપ સૌએ જ્યારે શિક્ષણની માટે થઈ અને કામ કર્યું છે ત્યારે પુનઃ આપ સૌને અભિનંદન. જ્યારે આ દેશની ઉપર હુણો, શકો અને મુગલોના આક્રમણો થયા અને એની અંદર મુગલોએ અને અંગ્રેજોએ અભ્યાસ કર્યો આ દેશનો અને સાહેબ લખાણું છે ઇતિહાસમાં કે જે દેશની શિક્ષણ પદ્ધતિ મજબૂત હશે ને એ સમાજને ક્યારે તોડી નહીં શકાય. અને એના અનુસંધાને સૌથી પહેલું આક્રમણ અંગ્રેજોએ કર્યું અને એની અંદર નાલંદા અને તક્ષશિલાની આપણી બંને વિદ્યાપીઠો જે છે એને નાશ કરવામાં આવ્યો, ધ્વંસ કરવામાં આવ્યો, આપણા શાસ્ત્રોને નાશ કરવામાં આવ્યા. અને નાનકદાસ બાપુ આપણા લોકોની પાસે અલગ એવું જ્ઞાન પડ્યું છે, પણ સ્થિતિ શું છે કે આપણે કંઠસ્થ રાખ્યું છે. પણ હવે સમય બદલાનો છે, એને ગ્રંથસ્થ કરજો. હવે સમય પર આવ્યો છે ટેકનોલોજીનો, તો એ ટેકનોલોજીના આધાર ઉપર અરવિંદભાઈ આપણે એક અભિયાન ચલાવવું જોઈએ અને આ પ્રકારે આપણું એ સાહિત્ય સચવાય, આપણી અસ્મિતા સચવાય એ દિશા સાથે આપ બધા કામ કરજો એવી આપ બધાને મારી પ્રાર્થના. ખાસ કરીને વ્યક્તિ છે ને એની અંદર શક્તિની ખામી નથી હોતી, ખામી હોય છે સંકલ્પની. બંને પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ એની વાતમાં હું આખો સંસ્થાનો ચિતાર જોતો હતો. એ નક્કી કરે કે અમારે આ કરવું છે અને હવાયું કરે તો વિષય શું છે, તો કઈ તાકાત. સાહેબ અલગ અલગ શક્તિઓને આપણે ઉપાસક છીએ,
ગૌર શક્તિ ને અઘોર શક્તિ ને અપાર શક્તિ ને દિવ્ય શક્તિ, આ બધી શક્તિઓ, પણ એ બધી શક્તિઓમાંથી એક બીજી નવી શક્તિના મને દર્શન થયા છે. એ શક્તિનું નામ છે ઈચ્છા શક્તિ. જ્યાં સુધી ઈચ્છા શક્તિ તમારી મજબૂત નહીં હોય ત્યાં સુધી તમે એનું કામ નહીં કરી શકીએ. સાહેબ, કેવી ઘટના! એ અંગ્રેજોનું આક્રમણ અને પોરબંદરનો વાણિયો ખાલી ધોતી પહેરી અને ગાંધી આશ્રમમાંથી નીકળે અને વાડજ પાસે એ દાંડી પુલના કિનારે આવી અને ઉભો રહી બે હાથ ઊંચા કરી એકલો વાણિયો સંકલ્પ કરે કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ આઝાદી લીધા વગર પાછો નહીં આવું. એની ઈચ્છા શક્તિ કયા પ્રકારની છે? તો એ ઈચ્છા શક્તિ સાથે યુવાનો અને ખાસ કરીને વડીલો જે કામ કરી રહ્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણને હંમેશા એવું કહેતા કે પે બેક ટુ સોસાયટી. મને આજે અહીંયા આવ્યો એ પછી ચરિતાર્થ થાય છે કે ખરા અર્થમાં અહીં બધા જ આગેવાનો તમે પોતે તો કંઈક ને કંઈક સમાજ અને પરિવાર માટે તમે મેળવું, પણ હવે સમાજને પાછા આપવાના સમયે તમે પે બેક ટુ સોસાયટી તમે એને પાછું આપી રહ્યા છો. એ પણ અભિનંદનને પાત્ર છે. ત્યારે મારો રાજીપો વ્યક્ત કરું છું. અને ખાસ કરીને સાહેબ, કાર્યક્રમોમાં રોજ જવાનું થાય. અમારે દી ઉગેન કાર્યક્રમ હોય તો મેં મારા જાહેર જીવનની અંદરથી કાર્યક્રમોના 3 પ્રકાર જોયા છે. પહેલો કાર્યક્રમ છે ને એ વાંચ્યો કાર્યક્રમ હોય. એની કે જુગલજુબી વાંચ્યો કાર્યક્રમ જ વાંચ્યો. હું એને મૂલવણી વાંચ્યા કાર્યક્રમ તરીકે કરું. એમાં કાંઈ હોય નહીં. લાડવાના પૈસા તમે આપ્યા, ગિરધરભાઈ દાળનું કટવું મોકલું, અનિકેતભાઈએ ચોખાની વ્યવસ્થા કરી, કોકે બીજું કંઈક કર્યું, ખાધું પીધું અને રાજ કર્યું. આ પહેલા નંબરનો કાર્યક્રમ વાંચ્યો કાર્યક્રમ. બીજા નંબરનો કાર્યક્રમ એ અસદ કાર્યક્રમ. એના મૂળમાં જ પાપ હોય. કાર્યક્રમના મૂળમાં જ પાપ હોય. કોકને દેખાડી દેવા હાટું જ કર્યો છે, કોકને પાડી દેવા હાટું જ કર્યું. ઓલા આમ કરો, આપણે એને સામે આમ કરી નાખો. આ બીજા નંબરનો કાર્યક્રમ. અને ત્રીજા નંબરનો કાર્યક્રમ એ સદ કાર્યક્રમ. સદ કાર્યક્રમ એની અંદરથી કંઈક નવસર્જન થવાનું હોય, એની અંદરથી કંઈક નવી ચેતના જાગૃત થવાની હોય. અને મને આ તકે અહીંથી કહેતા ગૌરવ થાય છે કે મારે આ કાર્યક્રમની મુલતવી જો કરવાની હોય તો હું ડંકાની ચોટ ઉપર કહું કે આ કાર્યક્રમ પેલા ત્રીજા નંબરનો સદ કાર્યક્રમ છે. આમાંથી કંઈક નવસર્જન થયું, કંઈક શિક્ષણની વાત છે, કંઈક અલગ અલગ પ્રતિભાઓ જે છે એના સન્માનની વાત છે. અમે અહીં સન્માનનો કાર્યક્રમ કરતા હતા અને હું આમ મારું ઓબ્ઝર્વેશન કાયમ હોય. હું આમ ઝીણું ગોતતો. હું અહીં બેઠો છું પણ મુકુલજી ત્યાં બેઠા શું વાત કરે ને હોજ પકડી પેલા મને ખબર પડે. અહીં મારા કાન એટલા હરવા હોય એટલે મારું સતત ઓબ્ઝર્વેશન હોય. એક બે સમસ્યાઓ સમાજમાં ઊભી થઈ રહી છે અને બહુ છુપી રીતે આવી રહી છે. એના ઉપર ધ્યાન દેવું જોઈએ. અહીંયા જે લોકોના સન્માન થયા, અહીંયા મને ખૂબ મારો રાજીપો કે તમારે જ્યાં સન્માન દીકરા દીકરીઓના અરવિંદભાઈ થયા એમાં 50% રેશિયો રહ્યો. 50% દીકરાઓ હતા તો સામે 50% દીકરીઓ હતી. અલગ અલગ જગ્યાએ જવાનું થાય. સાહેબ, આપણી દીકરીઓ ખૂબ ભણે છે પણ આ જગદાઓ નથી ભણતા. જેની રોળ ખાવી છે, જેના ઉપર જીવન જીવવું છે, એ નથી ભણતા. કારણ શું? કારણ તપાસ કરી મેં અને એ તપાસ કર્યા પછીનું કારણ તમારી સામે કહેવું છે. અહીં કોઈ મારી દીકરી છે, એ કોઈ ગામડામાંથી આવે છે, કરણથી આવે છે, ગોળાથી આવે છે, એ કોલેજમાં ભણે છે. એટલે 12 વાગે છૂટવાની હોય. 12 વાગે દીકરી એટલે પહેલો ફોન મમ્મીનો આવે, બેટા છૂટી ગઈ? એટલે દીકરી એવું કહે, હા મમ્મી છૂટી ગઈ. ફોન મુકાઈ દે. 10 મિનિટ પછી ભાભીનો ફોન આવે, નણંદબા ક્યાં પહોંચ્યા? કે કોલેજથી હાલતી આવી છું, રિક્ષા સ્ટેન્ડે પહોંચી છું. એની બીજી 10 મિનિટ થાય એટલે ભાઈ ફોન કરે, બેન ક્યાં પહોંચી? એટલે દીકરી એવું કે રિક્ષામાં બેસી ગઈ છું અને હવે ગોળા આવવાની તૈયારી છે. બીજી 10 મિનિટ થાય એટલે બાપ ફોન કરે, બેટા ક્યાં પહોંચી? જમવાનું તૈયાર છે, સાથે જમવું છે. એટલે દીકરી એવું કે ગામના પાદર ઉતરી ગઈ છું, ઘરે પહોંચું એટલી વાર પપ્પા. આ વાત સાચી કરું છું? હા કે ના?
હવે તમને પૂછવું છે, ઓલો કુંવર 12 વાગે છૂટે ને 5 વાગ્યા સુધી કોઈએ ફોન કર્યો હોય તો હાથ ઊંચો કરો. ઈ 12 વાગે છૂટે અને 5 વાગે ક્યાં જાય છે મારો નાથ જાણે. સાહેબ, સમજવા જેવી બાબત ઈ છે કે તમે તમારી દીકરી જે છે ને એને સમય પાલન શીખડાવું, એટલા માટે થઈને એની અંદર અલગ પ્રકારના સંસ્કારના માધ્યમથી એ દીકરી પ્રતિભાવંત બની છે. તમારે મારે જેની રોળ ખાવી છે એના ઉપરની તમારી મારી જે ધ્યાન રાખવાની પદ્ધતિ છે ને ત્યાં વેરાચારાની પદ્ધતિ છે. એટલે વિનંતી, અહીંયા સાહેબે વ્યસનની વાત કરી, પણ મને ગૌરવ સાથે કહેવું છે કે એ વિષયમાં ગુરુ બ્રાહ્મણ સમાજ સાહેબ એ વ્યસનથી ક્યાંય જોજનો દૂર છે. પણ સમય પાલનની વાતો જે છે ને એ સૌથી અગત્યની છે. એના નાતે થઈ અને આપ બધા આ દિશા સાથે આપણી જે સમસ્યાઓ જે છે એને ધ્યાનમાં રાખીને કામ કરીએ. ફરી એક વખત આપ બધાને મારી શુભેચ્છા. એક 3 સંકલ્પ કરાવીને મારી વાતને પૂરી કરું. જે આપણા હાથમાં છે. અમુક કામ આપણા હાથમાં હોય, અમુક કામ આપણા હાથમાં ન હોય. તો પહેલું કામ, કોઈ મારું ખરાબ નહીં કરે એ તમારા મારા હાથમાં નથી. અશ્વિનભાઈ, કોઈ મારું ખરાબ નહીં કરે એ તમારા મારા હાથની અંદર નથી. પણ આજથી સંકલ્પ કરીએ કે હું કોઈનું ખરાબ નહીં કરું. આ પહેલો સંકલ્પ લઈએ. બીજો સંકલ્પ, કોક મારા માટે સારું હંમેશા બોલે એ શક્ય નથી. કોક મારા માટે હંમેશા સારું બોલે એ શક્ય નથી. પણ હું ગર્ગાચાર્યની પરંપરામાંથી આવું છું. હું મહર્ષિ તેજાનંદનો વાહક છું. હું ત્રિકમ સાહેબનો દીકરો છું. મારાથી આ ન બોલાય. આજથી નક્કી કરીએ, બીજો મારા માટે સારું બોલે કે ન બોલે, આજથી હું લોકો માટે સારું બોલવાનું શરૂ કરીશ. આ બીજા નંબર. ત્રીજા નંબરનો સંકલ્પ, આપણે ઈચ્છીએ એમ સમાજ અનુકૂળ નહીં બને. આપણે ઈચ્છીએ એમ સમાજ અનુકૂળ નહીં બને, એ પ્રતિકૂળ રહેશે. પણ આજથી નક્કી કરીએ, સંકલ્પ લઈએ કે સમાજને અનુકૂળ બનવાનો હું પ્રયાસ કરીશ. આ ત્રીજો સંકલ્પ લઈએ. આ 3 સંકલ્પ કરીએ. કોઈના માટે ખરાબ નહીં બોલું, સમાજને અનુકૂળ હું થઈશ. અને આ દિશા સાથે આપણે બધા સંકલ્પ સાથે કામ કરીએ એવી મારી પ્રાર્થના. અમે અહીં આવ્યા છીએ તો આવવાનું કંઈક પ્રમાણ પણ હોવું જોઈએ. હું આવતો તો મારી મયંકભાઈ સાથે વાત થઈ, મયંકભાઈ નાયક સાથે. આજના કાર્યક્રમના એ સન્માનીય અધ્યક્ષ છે, પણ અન્ય પાર્ટીના કાર્યક્રમના લીધે થઈ એ રોકાયેલા છે. પણ એમણે મને કીધું છે, વીડીભાઈ અને બધા જ લોકોને અહીંથી હું કહું છું કે આ સંસ્થા માટે MP ફંડની મયંક નાયકની જે જરૂર પડે એ 5 આગેવાનો આવજો. એણે કીધું છે જે કહેશે કરી દેવા માટે હું તૈયાર છું. આપ સૌને એ પ્રાર્થના. અને આ ફોટાની અંદર ફરી વખત અમારા પરિવારમાંથી મારા માતૃશ્રી, મારા પિતાશ્રીનો ફોટો આવે એવું યોગદાન મારું વ્યક્તિગત પણ અહીંથી હું જાહેર કરું છું. આપ બધા ખૂબ શૂન્ય લોકો છો. સમાજની સમસ્યાઓ, સમાજની સ્થિતિ અને ખાસ કરીને આવનારા સમયમાં શિક્ષણ જે છે ને એ દિશા તરફ જઈએ. કોમ્પિટિટિવ એક્ઝામ જે છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એ દિશા તરફ જઈએ. મારે 4 દિવસ પહેલા ધોળકા એક કાર્યક્રમમાં જવાનું થયું હતું અને ત્યાં 600 કિલો અલગ અલગ બધાના ઘરેથી તાંબુ પિત્તળ મગાવી અને જન ભાગીદારીથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા બનાવી અને વાંચનાલય લાઇબ્રેરી એ લોકોએ શરૂ કરી. સાહેબ 2 કલાકમાં, જુગલજીભાઈ, 2 કલાકમાં ધોળકાના લોકોએ 6 કરોડ રૂપિયા ભેગા કર્યા. 6 કરોડ. હું, આદરણીય ભૂપેન્દ્રસિંહજી અને શંભુનાથજી, અમે 3 લોકો હતા. 62 લોકો એવા તૈયાર થયા કે અમારા 5-5 લાખ રૂપિયા. 10 લોકો એવા તૈયાર થયા જેના 11-11 લાખ રૂપિયા. અને 2 કલાકમાં આવું મોટું મહાત્મા દાન ભેગું થયું. એ લોકો ખૂબ મોટું શિક્ષણ સંકુલ બનાવે છે. આપ પણ એ દિશા તરફ આગળ વધો. વ્યવસ્થાઓમાંથી જ્યાં જરૂર પડે ત્યાં આ સમાજના દીકરાના નાતે તમે કહેશો ત્યાં ઉભા રહેવા માટેની મારી તૈયારી છે. પણ
જરૂર છે ને કે આ દિશા સાથેની છે, શિક્ષણની જરૂર છે, સ્વરોજગારીની જરૂર છે. આપણા મૂળ ધંધાઓ હવે રહ્યા નથી, તો આપણે કેવી રીતે નવા બિઝનેસ તરફ જઈએ એ દિશા સાથે એના માટેનું ચિંતન થાય. ત્યાં ફાનસ બનીએ, જ્યાં ક્યાંક તેજ છે ને ત્યાં પાછો દીવામાં દીવો પ્રગટાવવાનું કામ કરીએ. ટમટમતું તીમીર હોય ત્યાં ફાનસ બનીએ. ચાલ ને, માણસનો અવતાર મળ્યો છે, થોડું થોડું માણસ બની. આપ સૌનો આભાર. ધન્યવાદ.